ભગવાનના આવા વચન ગુહરાજ સાંભળે છે અને રડવા મળે કે પ્રભુ હું પાછા નહીં આવું, તમે કહો તો આગળ તમને થોડાક મૂકી આવું. ભગવાન ભક્તને બસને થઈને ગુહરાજને સંગે રાખે છે અને પ્રભુ માતા જાનકી ભ્રાતા લખન સહિત ભરદ્વાજના આશ્રમે પહોંચ્યા છે. તવ પ્રભુ ભરદ્વાજ પૈયાએ કરદ દંડવત મુનિઓ લાએ. મુનિ મન મોદ ન કछु કહી જાય, બ્રહ્માનંદ રાસ જન પાઈ. ભરદ્વાજ ના આશ્રમે પહોંચ્યા છે. મુનિ પાસે આવે છે શ્રી ભરદ્વાજજી પ્રભુને વંદન કરે છે અને રામચંદ્રજી મુનિને હૃદય ચાપે છે. તે સમય મુનિનો આનંદ વર્ણવી શકાય કેમ કે ભરદ્વાજજી આનંદમાં આવી ગયા. કર્મ વચન મન ચાળ છલ, જબ લગ જન્મ તુમ્હાર, तब लगे सुख सपने नहीं, किए कोट उपचार. राम सप्रेम कहु मुनि पाई, नाद कहे हम के मग जाई. ભરદ્વાજને આશ્રમે જ્યારે પ્રભુ રોકાણા છે અને પ્રભુએ પછી ભરદ્વાજજીને પૂછે છે કે પ્રભુ હવે તમે અમને માર્ગ બતાવો, અમારે કયા માર્ગે જવું? મોને મન વિહસ રામ સત કહી, સુગમ સકલ મગ તુમ કહમહી. ભરદ્વાજજી મનમાં વિચાર કરી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા પોતે કેવી લીલાઓ કરી રહ્યા છે, જેને પાસે આવીને બધા જીવોના માર્ગ પૂરો થઈ જાય છે. આજ પ્રભુ મને આવીને પૂછી રહ્યા છે કે આપણે કયા માર્ગે જવું? ભરદ્વાજજી મને હસી રહ્યા છે. પછી અહીંયા સંતો કહે છે कि प्रयागराज में 3 नदियों बह रही है और ये भरद्वाज आश्रम में 3 नदियों निकली जाए છે. કેમ કે ત્રિવેણી સંગમ ને તટ ઉપર જ ભરદ્વાજનો આશ્રમ છે. ત્યાં ગંગા જમુના અને સરસ્વતી तीनों નદીઓ ભેગી થાય છે. સંતો કહે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ 3 જ માર્ગ છે પ્રભુને મળવાના. અને એ तीनों માર્ગ જે પ્રભુને મળવાના છે, તમે કોઈ પણ એક માર્ગે જઈ શકો છો. અહીંયા કોઈ પણ એક માર્ગે જાણને આપણે પૂછીએ તો એ પોતાના જ માર્ગનું પ્રતિપાદન કરશે અને બીજા માર્ગનું ખંડન કરશે. માટે તુલસીદાસજીએ કે જીવનમાં જ્યારે માર્ગ પૂછવાના વખત આવે ને ત્યારે કોઈ એવા સંતને પૂછજે મારા બાપ જે તમને સાચા માર્ગે ચલાવી શકે. મોને બચાર સંગત વધીને, જન બહુ જન્મ સુકૃત સાવકીને. આયા રામજીને વિદા કરતે સમયે ભરદ્વાજજીએ 4 બટુકો ભગવાનને સાથે મોકલ્યા માર્ગ બતાવવા અને 4 બ્રહ્મચારી શિષ્યો વિદાય આપ્યા. કેમ કે આગળ ચાલીને જમનાજીના કિનારા છે, ત્યાં પ્રભુ સ્નાન કરે છે અને સ્નાન કરીને એ 4 અવગત મૂર્તિઓને બ્રહ્મચારીઓને ભગવાન પાછા મોકલે. તે અવસરે એક તાપસ આયા,
तेज पुंज लघु वयस सुहावन कवि अलखित गत बेसो विरागी मन क्रम बचन राम अनुरागी पियत नयन पुट रूप पीयूषा मुदित सुवसन पाई जिन भूका ત્યાં ઈ ભટકોને પાછા મોકલ્યા છે એટલા મેં એક જેમ કોઈ તેજ પુંજ પ્રગટ થયો હોય એવી રીતે એક બાળક તપસ્વી પ્રગટ થયા છે અને ઈ બાળ તપસ્વી પ્રભુના સૌંદર્યના અમૃત પીવા મળ્યા છે અહીંયા તુલસીદાસજી પછી આગળની કથા અયોધ્યા તરફ વાળી રહ્યા છે કેમ કે રામ કથા અહીંયા જાય રામાયણના આ પ્રસંગ અહીંયા જાય છે સંતોનો મત છે કે તેજ પુંજનો અર્થ એ થાય છે કે અગ્નિદેવ માનવ શરીર ધારણ કરીને શ્રી રામચંદ્રજીની સેવા કરવા માટે ત્યાં આવ્યા છે કારણ કે કોઈ પણ એક સેવક સાથે રહીને સેવા કરવી જોઈએ અયોધ્યાથી પ્રભુ નીકળ્યા ત્યારે સોમંત સાથે હતા શ્રૃંગવેરપુરથી સોમંત અયોધ્યા પાછા જાય છે અને ગુહેરાજ પ્રભુ સાથે સેવા કરવા માટે આવે છે અહીં જમના કિનારે તે પ્રભુ ગુહેરાજને પણ વિદાય કરે છે ત્યારે પ્રભુની સેવા કરવા અગ્નિદેવ માનવ શરીર ધારણ કરીને પ્રગટ થાય છે અહીંયા અમુક સંતોનો અભિપ્રાય એવો થાય છે કેટલાક સંતો તો એમ કહે છે કે બાળ તાપસ નું રૂપ લઈને હનુમાનજી અહીં પ્રભુની સેવા કરવા માટે આવ્યા છે જ્યારે અમુક સંતો કહે છે કે મન ક્રમ અને વચનથી સાચા રામ પ્રેમી શ્રી તુલસીદાસજી પોતે તેમના પૂર્વજન્મે ત્યાં પ્રભુની સેવા કરવા આવ્યા હતા છેપક રૂપી આ પ્રસંગ રામચરિત માનસમાં અહીં જ અટકી જાય છે ગુહેરાજ વંદન કરીને અહીંથી વિદાય લે છે હવે કેવલ 3 જણા શ્રી રામચંદ્રજીની શ્રી સીતાજી અને લક્ષ્મણજી પેદલ પોતાની બની યાત્રા આગળ ચલાવે આગળ શ્રી રામચંદ્રજી પાછળ શ્રી લક્ષ્મણજી અને તેમની વચ્ચે ચાલતા શ્રી સીતાજી બ્રહ્મ અને જીવનને વચ્ચે સાક્ષાત માયા ચાલી રહી હોય એવા લાગી રહ્યા છે બનીની શોભા જોતા ભીલોના ગામ વચ્ચેથી પ્રભુ પસાર થાય છે જ્યારે ભીલો આનંદ વિહોર બનીને દોડે છે પ્રભુ બધાને ખબર અંતર પૂછતા હૃદય લગાડે છે કંગાળ માણસને પ્રેમ આપે છે પ્રભુ નાના માણસને અપનાવતા જાય છે કેમ કે સાચો રામ રાજ્ય ત્યાં જ સ્થાપિત થાય છે મારા બાપ મોટાને બધા અપનાવે પણ જે નાના માણસને અપનાવે તો સમજો કે હવે રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે અહીંયા પ્રભુ રામજી નાના માણસોને અપનાવતા જાય છે અને બધાને દર્શન આપતા જાય છે અહીંયા તુલસીદાસજી મહારાજ લખે છે કે ભગવાન એક કુટીરમાં ફરે છે બધાને પ્રેમથી મળે છે આગળ જતા વાલ્મીકી મુનિનો અતિ પવિત્ર આશ્રમ આવ્યો અને સુંદર આશ્રમ જોઈ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રસન્ન થાય છે રઘુવીર શ્રી રામચંદ્રજીનો આગમન જાણીને મુનિ વાલ્મીકી તેમને લેવા સામે આવ્યા મુનિ કહું રામ दंडवत कीना आशीर्वाद विप्रवर दीना देख राम छवि नयन जुड़ाने कर सन्मान आश्रम
મુનિ વાલ્મીકી આવતા જોઈને પ્રભુ ઉતાવળે તેમની પાસે જઈ મુનિને દંડવત પ્રણામ કરે છે। ત્યારે વાલ્મીકી આંખમાં આંસુ આવી જાય છે। પ્રભુનો દિવ્ય સ્વરૂપ જોઈને મુનિના નેત્રો શીતલ થાય છે। વાલ્મીકી પ્રભુનું સન્માન કરીને બધાને આશ્રમમાં લઈ આવે છે અને પોતાના આ પ્રાણપ્રિય અતિથિઓને મધુર ફળ તથા કંદમૂળ અર્પણ કરે છે। જે શ્રી રામચંદ્રજી, સીતાજી તથા લક્ષ્મણજી બહુ આનંદથી આરોગી રહ્યા છે। જ્યારે વાલ્મીકી પ્રભુએ તેમના વચન આગમનનું કારણ પૂછે છે ત્યારે ભગવાન બહુ સુંદર જવાબ આપે છે। तात वचन पुण्यमातु हित भाई भरत असुरा मोकहु दरस तुमार प्रभु सब मम पुण्य प्रभाव। કેટલો સુંદર વચન કહે છે પ્રભુ કે એક તો પિતાજીના વચન, બીજા માતાજીની આજ્ઞા અને ત્રીજું ભાઈના હિત માટે અમે અત્યારે 14 વર્ષના વનમાં આવ્યા છીએ। श्रुति सेत पालक राम तुम जगदीश माया जानकी जो सृज जस पालक हरस सुख पाई कृपा निधान की जो सहस शिशु महीधर लखन सचराचर धनी सुर काज दर नर राज तन चले दलन कलन चरवनी। आप वेदनी मर्यादा रक्षक जगदीश छो एम वाल्मीकि કહે છે। श्री सीताजी आपનું સ્વરૂપ માયા છે। આપના આશ્રયની કૃપા સાગર આ જગતનું સર્જન પાલન તથા સંહાર કરે છે। જે હજાર મસ્તકો વાળા સર્પોના સ્વામી અને પૃથ્વીને પોતાના મસ્તક પર ધરી રહ્યા છે તે શેષનાગના અવતાર શ્રી લક્ષ્મણજી છે। દેવતાઓનું કામ કરવા, દુષ્ટ રાક્ષસોનો સંહાર કરવા માટે આપ રાજાનું શરીર ધારણ કરીને આ જગત ઉપર આવ્યા છે। પ્રભુ આપે મને પૂછ્યો કે હું ક્યાં રહું, પરંતુ આપ મને એ બતાવશો કે તમે ક્યાં નથી, પછી હું આપને રહેવાનું સ્થાન આપીશ। વાલ્મીકીના અમૃત સમાન વાણીને પ્રભુને કહે છે કે પ્રભુ મારી વાણીને પવિત્ર કરવા માટે આપને એવા થોડા સ્થળ બતાવું છું કે જ્યાં આપ સીતાજી તથા લક્ષ્મણજી સહિત રહી શકો છો। जिनके श्रवण समुद्र समाना कथा तुम्हार सुभग सरनाना। કે પ્રભુ તમે મને પૂછો છો કે ક્યાં રહું, એટલે મારી મત પ્રમાણમાં હું તમને રહેવા માટે એક જગ્યાએ બતાવું છું પ્રભુ કે જેના કાનો હરી કથા શ્રવણ કરતા હોય તમે ક્યાં રહો। ભરાઈ નિરંતર હોઈ ન પૂરે તેન કહીએ તુમ કહું ગ્રહ ઉરે। કે પ્રભુ જે જીવ તમારી રામ કથા में रस रखता हो, तुम्हारी कथाओं में रात और दिवस रहता हो, तुम्हारा स्मरण जो रात और दी करता हो एवाना हृदयना पवित्र करवा माटे तमे एना हृदय में बिराજો प्रभु। अले प्रभु बच्चे तमे जेनी दृष्टि शुद्ध होय, जे प्रभु ने જોયા વગર રહી શકતા ન હોય તમે એવી દ્રષ્ટિ में નિવાસ કરો પ્રભુ। અને અહીંયા વાલ્મીકી કહી રહ્યા છે કે પ્રભુ બીજું ત્રીજું તમને હું કહી દઉં કે જેના વાણી હરિ ગુણ ગાતી હોય તમે એની વાણીને બિરાજમાન થાઓ પ્રભુ। પ્રભુને અર્પણ કર્યા
વગર જમશો નહીં મારા બા, કેમ કે પ્રભુને વાત કરાવવું હોય તો વાણી में नेत्र में श्रवण में हृदय में તમે વાત કરાવી શકો, પર પહેલા તમારે પ્રભુનો ભાવવું પડે. પછી બાલ્મીકજી મહારાજ કહી રહ્યા છે કે પ્રભુ અગર તમે મને પૂછો તો અહીંયાથી થોડી સી દૂર ચિત્રકૂટ ધામ છે, ત્યાં અનેકો સંતો તમારી રહાય તમારા દર્શન કરવા માટે આતુર છે. તમે પ્રભુ ચિત્રકૂટ में જઈને નિવાસ કરો. ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, તહ તુમાર સૌ बात सुपासु. भगवान लखन माता जानकी ने लई ले चित्रकूट में आवे छे અને चित्रकूट में रघुनंदन जी पोते एक सुंदर आश्रम बनावीने રહેવા મળ્યા છે. चित्रकूट रघुनंदन छाए, समाचार सुन सुन मुनियाए, आवत देख मुदित मुनि वृंदा, कीन दंडवत रघुकुल चंदा. प्रभु અહીંયા ચિત્રકૂટ પર નિવાસ કરે છે એવા સમાચાર ઋષિ મુનિઓને પ્રાપ્ત થયા છે. તો દૂર દૂરથી ઋષિ મુનિઓ પ્રભુના દર્શન કરવા માટે આવી રહ્યા છે. હવે જ્યારે બધા સંતો દર્શન કરવા માટે આવે ત્યાં પ્રભુ ઊભા થઈને ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરે છે. यह सोद कोल के रातन पाई. आया दशरथजी महाराज कह રહ્યા છે કે જ્યારે પ્રભુ રામચંદ્રજી ચિત્રકૂટ में આવ્યા ત્યાં ના આજુબાજુના કોલ કિરાટા હતા, એટલે ત્યાં એક જાતિ કોલ નામની હતી, જે અત્યારે આપણે કહીએ ને કે કોલી. સંતો એમ કહે છે કે ઈ સમાજ કોલી સમાજમાં રહેતા હતા, એને સમાજમાં ખબર પડી કે પ્રભુ અહીંયા ચિત્રકૂટ में આવ્યા છે, તો આખા સમાજ ત્યાં પ્રભુને આવે છે. यह सुध कोल की रातन पाई, हर से जन नव निधि घर आई. बहुत आनंद में आया कि आज आपका संसार का खजाना हमारे घरे आया. कंद मूल फल भर भर दोना, चले रंग जन लूटन सोना. ई समाज कंद मूल फल दोना भरी भरीने प्रभुने अर्पण કરવા માટે જાય છે. અંદરથી એવો હર્ષ ઉત્પન્ન થાય છે કે જેમ કે ખજાનો લૂંટવા માટે અમે જઈ રહ્યા છીએ. અને પ્રભુને ત્યાં પહોંચીને નિત્ય નવીન દર્શન કરે છે, જે સેવા થાય પ્રભુની સેવાઓ કરે છે. અલે દિવસો પસાર થઈ રહ્યા છે. કેમ કેમ કે પ્રભુ વસમે થઈ ગયા છે, કોલ સમાજના વસમે થઈ ગયા છે. કેમ કે રામ કેવલ प्रेम प्यारा, जान ले जो जान निहारा. राम सकल बल चर तब तो से, कही मृदु वचन प्राम पर गो से. श्री रामचंद्र जी भगवान तो केवल प्रेम ने જ પ્રિય છે. એ વાત બધાને જાણી લેવી જોઈએ. જે વેળાએ પ્રેમ પૂર્વક કોમળ વચનથી બન તે વિસ્તારમાં રહેતા બધા લોકોને પ્રભુએ સંતોષ્યા છે અને બધાઈ આપી. ઋષિ મુનિઓને સુખ આપનારા બંને ભાઈઓ શ્રી સીતાજી સાથે ત્યાં પર્ણકુટી માં રહેવા લાગ્યા. સીતાજીએ પર્ણકુટીની આજુબાજુ તુલસીના વૃંદ રોપ્યા છે. એ આપણને સમજાવે છે કે આપણે તુલસી શું કામ રોપવી જોઈએ.
માતા જાનકી આજુબાજુ તુલસીના રોપ લગાવ્યા છે તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે તુલસીના રોપ આપણે શું કામ રોપવું જોઈએ. આજકાલના ઘરને અંદર તમે જ્યારે જોવો ને ત્યારે તમને તુલસી તો મળશે જ નહીં મારા બાપ. એવો તો કોક જ ઘર હશે જ્યાં ભગવાન શાલિગ્રામને પૂજા થતી હોય ત્યાં તુલસીના વૃંદ. લક્ષ્મણજી એવી રીતે વર્તે છે કે જેથી કરીને ભગવાનનું તથા માતા સીતાજીનું મન પ્રસન્ન રહે છે. તુલસીદાસજી અહીંયા લખી રહ્યા છે કે એક અવિવેક માણસ પોતાના શરીરનું ધ્યાન રાખે તેવી રીતે લક્ષ્મણજી સીતાજીનું ધ્યાન રાખે છે. સીતાજી એવી રીતે રહે છે કે જેથી શ્રી રામચંદ્રજીને અને લક્ષ્મણજીને તેમને ચિંતા ના થાય. આમ બધા એકબીજાના પૂરક બનીને રહે છે. અહીં રાજમહેલના બદલે કુટિયા છે પરંતુ પ્રેમ એનો એ જ છે. બપોરના ફલ ફૂલ આવે સીતાજી ભગવાનને ફળ કંદમૂળ આપે ત્યારે લક્ષ્મણજી ઝૂંપડીની પાછળ જતા રહે. એકવાર ભગવાને પૂછ્યું કે લખન અમે ફલ ફૂલ ખાઈએ છીએ ત્યારે તું ઝૂંપડીની બહાર કેમ જતો રહે છે? हमारी સાથે ખાતો હોતો ત્યારે લક્ષ્મણજી રડી પડે છે. પ્રભુ આગ્રહ કરીને પૂછે છે કે ત્યારે કહે છે કે પ્રભુ તમે અને મારી માતા કાચા ફળ ફૂલ ખાઓ છો તે મારાથી જોવાતું નથી. પરિસ્થિતિ ગમે તેવી આવે પરંતુ જો જીવનમાં એકબીજાના પૂરક બનીને રહીએ ને તો જીવનના આનંદમાં ઓટ ક્યારેય નહીં આવે. જીવનમાં ભાવ એવો ને એવો જ રહે છે. જ્યારથી શ્રી રામચંદ્રજી ત્યાં આવ્યા છે ત્યારથી ચિત્રકૂટ નું તે વન મંગલદાયક બની ગયો છે. વૃક્ષો ઋતુઓને ભૂલીને ફલવા ફૂલવા લાગ્યા છે અને સુંદર ફૂલવેલીઓ મંડપો છવાઈ ગયા છે. પરને કોટી પ્રિય प्रियतम संगा प्रिय परिवार गौरंग व्यंगा सास ससुर सम मुनि मुनिवर असन अमीय राम कंद मूल पर. પોતાના પ્રિયતમ શ્રી રામચંદ્રજી સાથે સીતાજીને એ ચિત્રકૂટની પરણકુટી અયોધ્યાના મહેલને પણ વધારે પ્રિય લાગતી હતી. વનના મૃગો અને પક્ષીઓ પોતાના પરિવાર જેવા લાગતા હતા તથા મુનિઓ અને મુનિ પત્નીઓ તેમના પોતાના સાસુ સસુરા સમાન લાગતા હતા. ફળ ફૂલ કંદમૂલ અને આહાર અમૃત સમાન લાગતા હતા.